થરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે જીવરાજભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે પ્રભુભાઈ પટેલની બિનહરીફ વરણી. થરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે બે નામ પસંદ કરવામાં આવ્યા હતા. ચેરમેન તરીકે જીવરાજભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે પ્રભુભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી. ધી થરા તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડની બુધવારના રોજ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચેરમેન પદે જીવરાજભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે પ્રભુભાઈ પટેલની વરણી કરવામાં આવી. ખરીદ વેચાણ સંઘના ઉપસ્થિત ડિરેક્ટરોએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મુજબ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આગામી નવનિયુક્ત ઘોષિત કરાયેલ ચેરમેન વાઇસ ચેરમેનને ઉપસ્થિત સૌ ડિરેક્ટર સહિતના આગેવાનોએ ફુલહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી. થરાદ ખરીદ વેચાણ સંઘ લિમિટેડના ચેરમેન પદે નિયુક્ત થયેલા જીવરાજભાઈ પટેલ તમામ ડિરેક્ટરો તેમજ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ખરીદ વેચાણ સંઘના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં બિયારણ, ખાતર સહિત સમગ્ર ખેડૂતોના પ્રશ્નોને જે પણ હશે તેને સૌ ડિરેક્ટર સાથે રાખી હલ કરવામાં આવશે. રિપોર્ટર ચિરાગભાઈ જે સોની, થરાદ, બનાસકાંઠા.